ફ્રેન્ડ્સ વરઘોડામાં વિવાસ ઘોડાને જ દેખતો હતો તો જો દાદા વિવાસને ઘોડો દેખવા લઈ ગયા હતા છેક નજીક તમે દેખી શકો છો વિવાસ તો જો ઉપર બેસાડે તો રોવે છે એટલા માટે અમે ઉપર બેસાડે ન હતો તો દાદા છે ને વિવાસને ઘોડાની નજીક લઈ ગયા હતા જો તમે દેખી શકો છો જો એક ધારો વિવાસ કેવું ઘોડાને દેખતો હતો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ અમે છે ને વરઘોડામાં જઈએ છીએ। હું ઋત્વી, મારી મમ્મી, મારા પપ્પા અને વિવાસ। તો જો હું તૈયાર થઈ ગયો છું, જો ઋત્વી તૈયાર થઈ ગઈ હતી, વિવાસને તૈયાર કરે છે, મારા પપ્પા પણ તૈયાર થઈ ગયા હતા। તમે જોઈ શકો છો જો મારા પપ્પા થોડાક આરામ કરે છે, હજી મારી મમ્મી પણ તૈયાર થઈ ગઈ હતી। ફ્રેન્ડ તમને બતાવું જો મારા પપ્પા આજે બૂટ લાવ્યા હતા વરઘોડામાં જવા માટે સ્પેશિયલ। તમે જોઈ શકો છો આ બૂટની કિંમત કેટલી હશે તમે કોમેન્ટમાં કહોજો। જો દેખાય છે કેટલા સરસ બૂટ લાવ્યા છે ને, લોફર ટાઈપના બૂટ લાવ્યા છે। તો જો ઋત્વી વિવાસને તૈયાર કરે છે ને, તો જો વિવાસ કેવો રો કરે છે, એને તૈયાર થવું નથી એટલે। તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, હું વરઘોડામાં જઈશ એટલે તમને વરઘોડો પણ બતાવીશ, તમે શું લઈને જવાના એ પણ હું તમને કહીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ જો હવે વિવાસ તૈયાર થઈ ગયો તો હું તમને બતાવું છું। તમે જોઈ શકો છો વિવાસે કેવા કપડાં પહેર્યા છે। એ વિવાસ આ બાજુ ફરજે, વિવાસ જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો એને બતાવું છું, એના કપડાં બતાવું છું। જો એ મસ્તી કરે છે, જો હમણાં આવશે વયા। તમે જોઈ શકો છો જો વિવાસે કેટલા સરસ કપડાં પહેર્યા છે ને, વિવાસી જાય છે જો એની જોડે ખાલી તકિયું લઈ લીધું તું તો જો શું કરે છે તમે જોઈ શકો છો। જો જો આ એની તાકાત તમે જોઈ શકો છો। જો આખું જો તકિયું ઉપાડી નાખ્યું હતું, જો નીચે નાખે છે। જો કેવું કરે છે તમે દેખી શકો છો વિવાસની મસ્તી। જો આ દાદીઓ કે આધાર મૂકી દે પણ માનતો જ નથી। જો વિવાસ તો એના વારી જ કરે છે, તમે જોઈ શકો છો। જો કેવું કરે છે, જો શું કહો પપ્પા એવું એમ? જો દાદા એમ કે વિવાસ તો વરઘોડામાં નહીં આવે એટલે કે તૈયારી કરે છે। તારે શું કેવું ઋત્વી? એવું કરી દે એ વિવાસ કાલ તું ઓછેકું નાખ્યા તો રોડ ઉપર જાય એવું કરી દે। જો પાછી દાદી જોડે આવી ગયો ઓછેકું લઈને। વિવાસ કંકોત્રી લે વાંચે, જો કંકોત્રી નહીં લાવી એને તો ઓછેકું લેવું છે। જો તમે દેખી શકો છો કંકોત્રી નથી લેવી, આને તો ખાલી ઓછેકું મળી ગયું ઓછેકું લેવું છે। જો ઓકે બાદ જાય છે, જો પાછો આ બાજુ આવતો રહ્યો। જો કેવો મસ્તી કરે છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો। જો વિવાસ કેટલી મોટી ઢોલડીને ધક્કો મારે છે। જો ખાલી તમે એની તાકાત જો ખાલી જો કેવો થઈને ધક્કો મારે છે। આ ઢોલડી જો દાદીની ઉંમરની ઢોલડી છે તેના ધક્કો કેવો મારે છે તમે જોઈ શકો છો। જો દાદા આમ કર્યા નહીં ને, જો દાદા આમ કર્યા નહીં ને, હવે જો પાછો ધક્કો મારશે તમને બતાવું છું। તમે જોઈ શકો છો જો ઢોલડીને કોઈએ પકડેલી નથી, જો એકલા ધક્કો મારે છે તમે જોઈ શકો છો। ઢોલડીને કોઈએ પકડેલી નથી, એને એકલા ધક્કો મારે છે। જો ખાલી એની તાકાત તમે જોઈ શકો છો। જો કેવો નાચે છે ધક્કો મારીને। જો દાદા એને ફરીથી પાછી કરી આલે છે, તમે જોઈ શકો છો। દાદા એને ફરીથી પાછી કરી આલી। જો પાછો ગયો ધક્કો મારવા માટે, હું તમને બતાવીશ, તમે દેખી રહ્યો છો। જો ખાલી તમે દેખી શકો છો વિવાસની તાકાત। હજી ફક્ત એક જ વર્ષનો થયો છે તો આખી આવડી મોટી ઢોલડીને ધક્કો મારતા શીખી ગયો। જો એને પણ રમકડું સમજે છે, જો કયો ધક્કો મારે છે ને દાદા એને ખવડાવે છે। ફ્રેન્ડ્સ હવે અમે ઘરેથી નીકળ્યા હતા, તમે દેખી શકો છો વિવાસના કપડાના બૂટ કેટલા સરસ લાગે છે ને માથે ટોપી પણ કપડાને મેચિંગ આવે એવી જ પહેરાઈ હતી, તમે દેખી શકો છો। તો ફ્રેન્ડ જો વિવાસે બૂટે પણ કેટલા સરસ પહેર્યા હતા અને બૂટની અંદર ચૂચું બોલતું હતું એટલા કારણે વિવાસ આજુબાજુ દોડ કરતો હતો, તમે દેખી શકો છો। જો અત્યારે કેવો રમે જાય છે, એકલો ગાડીની આજુબાજુ ફરે જાય છે કારણ કે બૂટની અંદર ચૂચું બોલતું હતું એટલે એના મજા પડી ગઈ હતી ફરવાની, તો એના કારણે તમે દેખી શકો છો। જો હું તમને બૂટ બતાવું છું, આ વિવાસના બૂટ છે ચીકડી કલરના, કેટલા સરસ લાગે છે ને નીચે ચડ્ડો ને ઉપર શર્ટની ઉપર આ રીતે આપણે જે કોટી પહેરતા હોઈએ છીએ ને કોટી છે તો કેટલું સરસ લાગે છે। તો ફ્રેન્ડ હવે અમે જો વરઘોડામાં આવી ગયા હતા, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો। તો મારી ગાડી મેં ત્યાં પાર્ક કરી નાખી થોડીક દૂર, તો હવે અમે વરઘોડામાં જઈએ છીએ। તો જો હવે હું વરઘોડો વિવાસને બતાવતો હતો કે વિવાસ આ બાજુ દેખજે વરઘોડો આવે છે। તો જો વિવાસને હું વરઘોડો બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને પણ વરઘોડો બતાવીશ। ફ્રેન્ડ જો દાદા અને ઋત્વી પણ વરઘોડામાં છે। મારા પપ્પા લોકો રિક્ષા લઈને આવ્યા હતા અને અમે ગાડી લઈને આવ્યા હતા કારણ કે મારા પપ્પા લોકોને વહેલા નીકળી જવાનું હતું ને હું ને ઋત્વી વરઘોડામાં રહેવાના હતા, એના કારણે તમે દેખી શકો છો। જો અહીંયા કેટલા બધા લોકો નાચતા હતા વરઘોડામાં। તો ફ્રેન્ડ લગભગ રાત્રે 10 વાગ્યા હતા, તો છતાં આ વરઘોડામાં બહુ જ વસ્તી અમને જોવા મળી હતી।
તો ફ્રેન્ડ આ વરઘોડો છે ને મારે માસીનો છોકરો પહેરતો હતો, તો એના કારણે અમે આ વરઘોડામાં આવ્યા હતા. એટલે કે માસી મારા મમ્મીના કાકાની છોકરી થાય છે, એટલે કે દૂરનું હતું થોડુંક, એટલા માટે અમે થોડા મોડા આવ્યા હતા, નહીં તો અમે થોડા વહેલા આવ્યા હોય. તો તમે દેખી શકો છો આ વરઘોડો છે. ફ્રેન્ડ તમને ખબર જ હશે કે આપણે વરઘોડામાં જઈએ એટલે કે આવી બધું ઉડાડતા હોય છે. તો જો અહીંયા પણ નાની પત્તીઓ ઉડાડતા હતા, તમે દેખી શકો છો. અહીંયા કેટલા બધા લોકો વરઘોડામાં આવ્યા હતા. તો જો ઋત્વી પણ અહીંયા વરઘોડામાં ઊભી હતી. તો ફ્રેન્ડ હવે હું તમને આખો વરઘોડો બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. તમે દેખી શકો છો વરઘોડામાં જવાહીર બેન્ડ આવ્યો હતો પાટણમાં, તમે દેખી શકો છો. જો કેટલો સરસ વરઘોડો છે ને, આજુબાજુ લાઇટિંગે પણ કેટલી સરસ કરેલી હતી. તો એના કારણે વરઘોડો સૌથી વધારે શોભતો હોય. તમને ખબર છે કે વરઘોડામાં જેટલી લાઇટો વધારે તો એટલો વરઘોડો વધારે શોભતો હોય છે. તો એના કારણે જો આજુબાજુ લાઇટો વધારે જોવા મળતી હતી. જો સામે મારા મમ્મી પણ આવે છે, તમે દેખી શકો છો. તો મારા મમ્મી પણ મારા જોડે આવી હતી. તો મારા પપ્પાને એમ કહેતી કે ચલો આપણે નીકળીએ. તો મારા પપ્પા શું કહે, ના આપણે થોડી વાર રહીએ ને પછી આપણે નીકળીશું. તો જો મારા મમ્મી પણ વિવાસને રમાડતી હતી, વાતચીત કરતા હતા. તમે દેખી શકો છો આ મારો ભાઈ થાય છે, આનું નામ છે ચિરાગ. તો એના આજે મેરેજ હતા. ફ્રેન્ડ તમને જણાવી દઉં, આ ચિરાગની એજ મારા જેવડી જ છે. લગભગ મારથી 1 કે 2 વર્ષ જ નાનો છે, બહુ વધારે નાનો નહીં હોય. તો તમે દેખી શકો છો એના મેરેજમાં રાત્રે અમે આવ્યા હતા. તો વિવાસ તો છે ને ફક્ત ઘોડો દેખતો હતો. તમને ખબર છે વિવાસને મેરેજમાં બીજું કંઈ દેખવું ગમે નહીં, પણ એનો ઘોડો દેખવો ગમે છે. કારણ કે વિવાસને પ્રાણીઓ સૌથી વધારે વાલા છે, અને જો બહુ જોડે લઈ ગયા તો બીવાઈ પણ જાય છે. તો અત્યારે જો ફક્ત એ ઘોડાને દેખતો હતો, એટલા માટે સુનમુન થઈ ગયો હતો. જો એને હાથ પણ ઊંચા કર્યા હતા. આ મારા સસરા છે, તમે દેખી શકો છો. તો વિવાસ શું કહે કે વિવાસ આ રીતે નાચજે. તો જો વિવાસ રહ્યો ને એની રીતે કાંઈક કહેવા માગતો હતો, પણ અમને કાંઈ ખબર પડતી ન હતી. તો મારા પપ્પા લઈ ગયા હતા વિવાસને ઘોડા જોડે, તમે દેખી શકો છો. તો જો વિવાસ તો એક જ ધારો ઘોડાને દેખતો હતો, કારણ કે વિવાસને તો ઘોડો નવો જ લાગે છે, એ રીતે દેખતો હોય છે. તો અત્યારે પણ જો ઘોડાને એક જ ધારો દેખતો હતો. ફ્રેન્ડ તમે કદાચ પહેલો પણ વિડીયો દેખ્યો છે, તમને ખબર છે કે વિવાસને એકવાર ઘોડા પર બેસાડ્યો હતો ને તો રોવા માંડ્યો હતો. એના કારણે અમે ક્યારેય પણ વિવાસને ઘોડા પર બેસાડતા નથી. તમે દેખી શકો છો. જો મારા પપ્પા ઘોડાની નજીક આવી ગયા હતા. તો વિવાસ તો ફક્ત ઘોડો જ દેખતો હતો. વિવાસને ઘોડો બતાવવા માટે મારા પપ્પા આવ્યા હતા. તો ફ્રેન્ડ જો મારા પપ્પાએ વિવાસને રિક્ષામાં બેસાડ્યો હતો. તમે દેખી શકો છો મારા પપ્પા ધીમે ધીમે રિક્ષા ચલાવે છે. વિવાસ કોઈ શાંતિથી બેસી રહ્યો છે. મારા પપ્પાની સાથે આવી રીતે ઘણી ફેર જાય છે. તમે દેખી શકો છો. જો કેટલો સરસ રીતે બેસી રહ્યો છે ને, તો મારા પપ્પા આવી રીતે એને ઘણી ફેર ફરવા પણ લઈ જાય છે. જો કેવો શાંતિથી આગળ બેસી રહ્યો હતો મારા પપ્પાની રિક્ષાની આગળ, કારણ કે મારા પપ્પા ધીમે ધીમે આવતા હતા. મારા પપ્પા હવે ઘરે જતા હતા, તો એને છેલ્લો આંટો ખવડાવતા હતા. તમે દેખી શકો છો. તો મારા પપ્પા શું કે મારા મમ્મીને, તું એક કામ કર, તું થોડીક આગળ જા, હું વિવાસતા લઈને આગળ આવું, કારણ કે એને આંટો ખાવો છે એટલા માટે. તો જો મારા મમ્મી એવું કે એક કામ કરો, મને પણ બેસા નાખો, પછી તમે આગળ જાઓ. તો જો મારા મમ્મી અંદર બેસી ગઈ હતી, પછી મારા પપ્પા વરઘોડાની બાજુ ગયા હતા. તમે દેખી શકો છો. તો મારા પપ્પા ધીમે ધીમે વરઘોડાની બાજુ જાય છે. તો જો આ રીતે મારા પપ્પા ધીમે ધીમે રિક્ષા લઈને જતા હતા, કારણ કે વિવાસ આગળ બેઠો છે, એના કારણે બહુ સ્પીડમાં રિક્ષા ના જવા દેવાય. તો મારા પપ્પા બહુ જ ધીમે ધીમે રિક્ષા, આપણે જે રીતે ચાલે ને તે ધીમે ધીમે રિક્ષા લઈને જતા હતા. તમે દેખી શકો છો. જો મને પણ વિવાસ ટાટા કહેતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે દેખી શકો છો. જો મારા પપ્પા કેટલી ધીમે ધીમે રિક્ષા ચલાવતા હતા. ફ્રેન્ડ્સ વરઘોડો તો આગળ છે. હું ગાડીમાં આવ્યો હતો, કારણ કે મારે થોડું કામ હતું, મારે પૈસા નાખવા જવાનું હતું, કારણ કે મારા મમ્મીનો અમારે જે ઘર છે લીધેલું છે એનો હપ્તો ઉપડે છે. તો એના પૈસા નાખવા જવાનું હતું, તો હું પૈસા નાખવા જઉં છું. એના પછી હું તમને થોડીક વાર ફરીથી વરઘોડો બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમને એક વાત જણાવી દઉં કે હવે એટલી બધી ઠંડી લાગતી નથી, એટલા માટે મેં ઋત્વીએ સ્વેટર પહેર્યું નહોતું, પણ વિવાસ માટે મેં સ્વેટર લાવ્યા હતા, કારણ કે નાનું બાળકને તો ઠંડી વાય ને, તો એના માટે મેં સ્વેટર લાવ્યા હતા. હવે મેં સ્વેટર પણ પહેરાવી નાખીશું. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, અહીંયા કેટલો ઘોડો સરસ રીતે નાચતો હતો, એનું મોઢું આજુબાજુ હલાવીને. તો ફ્રેન્ડ તમને ખબર જ હશે, અત્યારના તો ઘોડા એટલા સરસ નાચે છે ને, મેં ઘણા વરઘોડાના વિડીયો બનાવેલા છે, તમે આ પણ દેખી શકો છો. જો ઘોડો કેટલો સરસ રીતે નાચે છે, એનું આગળ પણ લટકણે પણ એટલા સરસ લટકાવેલા હતા ને, ઘોડો પણ સારો લાગતો હતો. તમે દેખી શકો છો. તો હજી ઊંચો કૂદ્યો હતો, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમે દેખી શકો છો. આજુબાજુવાળા બધા એમને જ દેખતા હતા કે ઘોડો કેટલો સરસ નાચે છે. ઘોડાવાળો પણ એમને નચાવવાની પણ કેટલી બધી કોશિશ કરે છે. તમે દેખી શકો છો. પાછળ ઘોડાવાળો ભાઈ છે, તે કેટલો સરસ રીતે નચાવતા હતા.
તો ફ્રેન્ડ જો ચારે બાજુ બધા ભેગા થઈ ગયા હતા ઘોડાને દેખવા માટે. તો એના પછી ફ્રેન્ડ જો વિવાસ શું પારી ગયો તો હું તમને બતાવું છું. તમને નવે લાગશે. અડધી રાત્રે ફુગ્ગા પારી ગયો તો તમને ખબર છે વિવાસનો સૌથી ફેવરેટ ફુગ્ગો. તો ફુગ્ગા તો ઓલરેડી અમારા ઘરે 3 જોડી પડ્યા જ છે. તો છતાં જો વિવાસ અડધી રાતે ફુગ્ગો પારી ગયો હતો. મને શું કે પપ્પા મારે ફુગ્ગો લેવો છે. તો મેં એને અડધી રાતે પણ ફુગ્ગો લાવ્યો તો લગભગ 11:30 કે 12 વાગ્યા હતા ત્યારે. તો ફ્રેન્ડ અહીંયા જો ગરબા પણ ચાલુ થઈ ગયા હતા. તમે દેખી શકો છો લગભગ 12 વાગ્યે સમથિંગ ગરબા પણ અહીંયા ચાલુ થઈ ગયા હતા. તો ગરબા ગાતા હતા બધા લોકો. તો જો વિવાસ પણ એમની જોડે ગયો હતો નાચવા માટે. વિવાસને પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો અહીંયા ગરબા પણ ચાલુ થઈ ગયા હતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો ઋત્વી નાચવા નથી ગઈ કારણ કે એને થાક લાગ્યો હતો એના કારણે. તો જો હું તો જતો જ નથી. તમને ખબર હું તો બહુ જ નજીકનું હતો જ નાચવા જાઉં છું. નહીંતર હું પણ જતો નથી. તો હું પણ નહોતો ગયો નાચવા. તમે દેખી શકો છો બીજા લોકો ગરબા નાચવા ગયા હતા. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો વિવાસ જો એક જ ધારું કોને દેખતો હતો તો કે ઘોડાને. કારણ કે એને તો હજી પણ ઘોડો જ દેખાય છે. અમે આગળ આવે તો છતાં જો એક જ ધારું ઘોડાને દેખતો હતો ને આજુબાજુ જે લોકો નાચતા હતા એમને પણ દેખતો હતો. તો વિવાસ કહે કે વિવાસ આ બધું દેખજે. તો જો વિવાસ દેખતો ન હતો. જો ફ્રેન્ડ અમે વિવાસને સ્વેટર પહેરાવી નાખ્યું હતું કારણ કે ઠંડી વાતી હતી એટલે. તો ફ્રેન્ડ જો જે ગાવાવાળા ભાઈ હતા ને વિવાસને દેખીને એ પણ ખુશ થઈ ગયા હતા. તમે દેખી શકો છો કે નાનું બાળક આટલું સરસ રીતે નાચે તો કેવું લાગે. તો જો ગાવાવાળા ભાઈ પણ વિવાસને દેખીને ગાતા હતા. જે જવારી બેન્ડવાળા ભાઈ હતા ને એ પણ જો વિવાસને દેખીને ગાતા હતા. પણ વિવાસ તો છે ને એની ધૂનમાં જ પડતો હતો. તો જો નીચે બોટલ પડી હતી તો વિવાસે લીધી હતી. બોટલ લઈને જતો હતો તો મેં એની પાસેથી બોટલ લઈ લીધી હતી. તો એને એવું લાગ્યું કે નીચે પડી ગઈ પણ નીચે ન હતી. એના પછી ફ્રેન્ડ જો ઋત્વીએ ભૂખ લાગી હતી ઋત્વીને. તો જો ઋત્વીએ ખીચું લીધું હતું. વિવાસને ખીચું ખવડાવે છે. તો વિવાસે તો ખીચું બહુ જ ભાવી ગયું હતું કારણ કે વિવાસે પહેલી વાર ખાધું હતું. તો તથા જો એનું ઋત્વીને શું કહે કે મને ખવડાવજે. તો ઋત્વી એને ખીચું ખવડાવતી હતી. તમે દેખી શકો છો. જો વિવાસ કેવો ખાય છે તીખું. તમને ખબર છે કે ખીચુંમાં મરચું નાખેલું હોય છે. તો તીખું હોય તો છતાં જો વિવાસ કેવો ખાય છે. વિવાસને ભાવી ગઈ હતું ખીચું એના કારણે. જો નાસ્તો પણ હતો. તમે દેખી શકો છો વિવાસના થોડાક નાટક. તો જો એ એવું કહેવા માગતો કે મને ખીચું ખવડાવો મને ખીચું ખવડાવો એ રીતે. તો જો આ ઋત્વી છે ને ઋત્વી હજી એક ચમચી ખાતી નથી ને વિવાસ એ રીતે માગતો હતો. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.